વડોદરાથી વિગતો આવી રહી છે। વડથલા માર્ગ ઉપર પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। રોડથી 1.5 ફૂટ ઊંચી ચેમ્બર બનાવી જોખમ ઊભું કરવામાં આવ્યું છે। અડધા રોડ પર ચેમ્બરનો અવરોધ હોવાથી વાહન ચાલકો પરેશાન બન્યા છે। રાત્રિના સમયે અકસ્માત સર્જાવાનો ભય લોકોને સતાવી રહ્યો છે। જોખમી ચેમ્બર પાસે રિફ્લેક્ટર પણ નથી કે બેરિકેડ પણ નથી। 1 મહિનાથી રોડનું કામ અધૂરું મૂકી દેવાતા રોજ લોકો ઠાલવી રહ્યા છે। વારંવારની રજૂઆત છતાં તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગે છે। જીવના જોખમે મુસાફરી કરવા લોકો મજબૂર બની રહ્યા છે। પાલિકાના ઇજનેરોની કામગીરી ઉપર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। કામગીરી છેલ્લા 2 મહિનાથી બંધ છે અને એના પહેલા છેલ્લા 1.5-2 વર્ષથી કામ ચાલુ કરેલું પણ હજુ તક કામ અધૂરું છે। અને તમે જોઈ શકો છો કે આ ચેમ્બર એવા છે કે રોડથી 2-2 ફૂટ અદ્ધર છે। કોઈ પણ છોકરાઓ નાના જાય છે, સ્કૂલો છે, બબ્બે અહીંયા કોલેજ છે। કોઈ બી એક્સિડન્ટ થયું કે કંઈ થયું જાણાય તો એની જિમ્મેદાર કોણ? કોર્પોરેશનમાં 2-3 વાર રજૂઆત કરી પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ નથી આવ્યું। થશે કે કોઈ જવાબ જ નથી આવ્યો સામે। અને આ રોડનું કામ બી અધૂરું છે। જુઓ તમે છેલ્લા કેટલા ટાઈમથી રજૂઆત કરી તો હજુ કોઈ કામ દેખાતું જ નથી કામવાળું। જવાબમાં તો હવે એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ જો તમને કામ બાબતે અમારા કામ બાબતે કોઈ એવો ડાઉટ હોય કે ભાઈ તમને એવું લાગતું હોય કે કામ યોગ્ય નથી થઈ રહ્યું તો તમે એના વિશે અમારા પર કમ્પ્લેન કરી શકો છો। પણ તમે આ વિડીયો જ આમ ફેરવીને બતાવશો કે કામ કેટલું યોગ્ય છે એનો આ રીતનો જવાબ મળે એ યોગ્ય નથી। વડોદરા મહાનગરપાલિકાના જે ઇજનેરો છે તેમનું વધુ એક બુદ્ધિનું પ્રદર્શન જે છે તે સામે આવ્યું છે। હાલ જે આ માર્ગ છે તરસાલીથી વડથલા તરફનો આ માર્ગ છે, આપ જોઈ શકો છો માર્ગ પર જે કામગીરી છે તે પણ અધૂરી છે। સાથે જ અહીંયા એક ચેમ્બર છે, પાણીની લાઇનની ચેમ્બર હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે, પરંતુ આ ચેમ્બર જે છે તે રોડ કરતાં પણ 1.5 ફૂટ જેટલી ઊંચાઈએ છે અને કોઈપણ પ્રકારના રિફ્લેક્ટર લગાવવામાં નથી આવ્યા, કોઈપણ પ્રકારનું બેરિકેટિંગ કરવામાં નથી આવ્યું અને જો કોઈપણ મોટી જાનહાનિ થાય તો જવાબદારી કોની તેને લઈને હવે જે સ્થાનિકો છે તે પણ સવાલ ઉઠાઈ રહ્યા છે। કોર્પોરેટરોને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોર્પોરેટરો દ્વારા પણ કોઈ યોગ્ય જવાબ ન મળતો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। એટલે કે આ જે બેદરકારી છે, બેદરકારી મામલે ચોક્કસથી કાર્યવાહી થવી જોઈએ અને જ્યાં સુધી કાર્યવાહી ન થાય ત્યાં સુધી બેરિકેડ અથવા તો જે રિફ્લેક્ટર છે તે પણ લગાવવા જોઈએ। સાથે જ જે રોડની કામગીરી ચાલી રહી છે તે પણ છેલ્લા 2 મહિનાથી બંધ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। ત્યાં પણ કોઈ પણ પ્રકારના બેરિકેડ લગાવવામાં નથી આવ્યા, એટલે કે રાત્રે કોઈ પણ પ્રકારના જો હાઈ બીમ પડે કોઈ કારના અને અન્ય કાર ચાલક જો અંજાઈ જાય તો મોટી અકસ્માત સર્જાઈ શકે છે અને મોટી જાનહાનિ પણ થઈ શકે છે। પાલિકાએ તાત્કાલિક ધોરણે આ મામલે કાર્યવાહી કરવી જોઈએ અને અત્યારે જે પ્રાથમિક જરૂરિયાત છે બેરિકેટિંગ અથવા તો રિફ્લેક્ટર જે છે તે તાકીદે લગાવવાની અહીંયા જરૂર લાગી રહી છે। કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા।